પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામે ખેતરમાં આગ લાગતા જીરું બળીને ખાખ થયું છે। ખેડૂતે સરકાર સમક્ષ સહાયની માંગ કરી હતી। સાંતલપુર તાલુકાના પાટણકા ગામની ઘટના। ખેડૂતના ખેતરમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી। ખેતરમાં વિશાળ આગ ભભૂકી ઉઠતા ખેતરમાં જીરું બળીને ખાખ થયું હતું। આગને કારણે જીરું બળીને ખાખ થઈ જતા વ્યાપક પ્રમાણમાં ખેડૂતને નુકસાન થયું હતું। ખેતરમાં આગનું કારણ હાલ અકબંધ જોવા મળી રહ્યું છે। જો કે ખેડૂતે કુદરતી રીતે આગ લાગી હોવાનું જણાવ્યું હતું। સાંતલપુરના પાટણકા ગામે આગની ઘટનામાં ખેડૂતને મોટું નુકસાન થતા સહાયની માંગ કરી છે। ખેડૂતના ખેતરમાં જીરુંનો પાક બળીને રાખ થયો છે। જો ખેડૂત પર મોટી આફત આવી પડતા સરકાર સમક્ષ ખેડૂત સહાયની માંગ કરી રહ્યો છે। પાટણકા ગામના ખેડૂત ગગદાસભાઈ અજાભાઈના ખેતરમાં જીરું વાઢીને ખરામાં રાખેલ હતું, ત્યારે ખેતરમાં જીરાના વાડમાં અગમ્ય કારણોસર આગ લાગતા જીરું બળીને ખાખ થયું હતું। ખેડૂતે મોંઘા ભાવના બિયારણ અને દવાઓ સહિત મજૂરી અર્થે ખર્ચો કરેલ હોય અચાનક જીરું બળીને રાખ થઈ જતા ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતના જણાવ્યા પ્રમાણે ખેતરમાં 100 થી 125 મણ જેટલું જીરું થવાની આશા હોય। જીરું બળીને ખાખ થતા ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય સરકાર સમક્ષ વળતરની માંગ કરી છે। મારું નામ બાબુભાઈ ગંગેશભાઈ, ગામ પાટણકા। આ 100 મણ જીરાનો ઢગલો હતો। કુદરતી આગ લાગવાથી બનાવ બન્યો છે। બાજુમાં નીચાળા ખેતર ભાગી રહેતા હતા, એને જોયું બાજુમાં આગ લાગેલ હતી। આમાં જે સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે આમાં, કારણ કે મોંઘા ભાવનો બીજવારો, મોંઘા ભાવની દવાઓ, પછી આ હાલ મજૂરી જોવા તો ખૂબ ખર્ચો કરેલો હતો અને 100 હવામાન જીરું થાય એમ હતું। 125ની કોરી મોરે પૂરો ઢગલો આખે આખો રાખ થઈ ગયો છે। કુદરતી હવામાનનો ઢગલો હતો, કુદરતી આગ લાગી ગઈ। ભાગ્ય સાપી હતા નિશાળા ખેત નિશાળા હતા। સરકાર જે સહાય આપે છે, બોલો ને, બોલો, વાંધો નહીં। જે સરકાર સહાય આપે એ વિનંતી અમારી ગરીબ માણસ મોંઘા ભાવના બીજવારા અમે વાયા હતા। દવાઈમાં ભાવની જે પૈસા કરો હતો, દવાઈ કેટલી મોંઘી આગ લાગી ગઈ, ઢગલો પડ્યો હતો, હવામાનનો ઢગલો હતો। સરકારની વિનંતી અમારી મહેરબાની કરીને અમને કાંઈ સહાય આપે। પ્રહલાદ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાધનપુર, પાટણ।